ઉત્પાદનના 4 સાધનોનો પરિચય. તેમાં પહેલું છે ભૂમિ એટલે કે જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી. પૃથ્વીની ઉપર આપણે જે સપાટી જોઈ શકીએ છીએ સામાન્ય રીતે તેને જમીન કહેવામાં આવે છે, જેના પર માણસ છે તે વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત મોટો અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે પ્રોફેસર માર્શલના મત અનુસાર જે કોઈપણ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં મદદરૂપ થતા જે કુદરતી પરિબળો, કુદરતી સાધનો છે તેમાં જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. પ્રોફેસર માર્શલના મત અનુસાર જમીન એટલે શું? તો કે જે કુદરતી પરિબળો કોઈપણ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં મદદરૂપ થાય તેને જમીન તરીકે ઓળખાય છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા આ બધાના સમૂહને જમીન કહે છે. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્ત્વના લક્ષણો નીચે મુજબ છે. એટલે કે જો કુદરતી સંપત્તિને આપણે જમીન ગણીએ તો તેના અમુક પ્રકારના લક્ષણો છે તે નીચે મુજબ છે. જમીન છે તે કુદરતી બક્ષિસ છે. પહેલું લક્ષણ શું? તો કે કુદરતી બક્ષિસ છે, કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી ભેટ છે. તે માનવ સર્જિત નથી, કારણ કે જમીન કોઈ માણસ બનાવી શકતો નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનનો પુરવઠામાં વધારો ઘટાડો કરી શકતા નથી. હા, તેની સંપત્તિની માલિકી છે તેના આધારે વધારો ઘટાડો થાય છે, પરંતુ કુલ જમીન જેટલી છે તેના પુરવઠામાં વધારો ઘટાડો થતો નથી. તે જેટલી છે એટલી જ છે, સ્થિર છે. જમીન ભૌગોલિક રીતે ગતિશીલ છે. કોઈ જમીન છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ગતિ કરી શકતી નથી, એટલે કે ભૌગોલિક રીતે તે અગતિશીલ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે, એટલા માટે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેને ભૂમિમાંથી કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેના માટે ચૂકવવી પડતી કિંમત છે તે માલિક માટે તેને ભાડું કહે છે. ત્યાર પછી બીજું સાધન છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ, એટલે કે બીજા કોઈ વ્યક્તિની દેખરેખ કે તેની સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક કહે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનમાં 2 જ મજબૂત સાધનો છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે મૂળભૂત 2 જ સાધનો છે: કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ. ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણ જોઈએ તો શ્રમ કોને કહે છે તેના લક્ષણ જોઈએ. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ એટલે કે જે કામ કરવા માટેની શક્તિ છે, શારીરિક શ્રમ, માનસિક શ્રમ. આ શ્રમ અને શ્રમિક એટલે કે તેનો કોઈ પણ વ્યક્તિ આ અવિભાજ્ય છે, તેનો ભાગ કરી શકાતો નથી. બીજું છે કે શ્રમ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો નથી. કોઈ વ્યક્તિએ છે એ આજે જેટલું કાર્ય કર્યું છે એ કાર્યને આપણે સંગ્રહ કરી શકતા નથી, પરંતુ તે કાર્ય દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તેનો સંગ્રહ કરી શકીએ છીએ. ત્રીજું છે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. સમાજમાં અને તેનું માનસિક સ્થિતિ, તેના કારણો તેના શ્રમને ગતિશીલતા, ક્યારેક છે તે શ્રમ ઓછું ક્યારેક વધારે તેને અસર કરે છે. ત્યાર પછી દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે. કોઈ વ્યક્તિ છે એક દિવસ દરમિયાન 500 ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી શકતા હોય તો તેની સરખામણીએ બીજા વ્યક્તિ છે તે 200 ચીજવસ્તુઓનું જ ઉત્પાદન કરી શકતા હોય, તો દરેક શ્રમિકની કાર્યક્ષમતા, કાર્ય કરવાની ક્ષમતા છે તે જુદી હોય છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. કોઈ પણ એક રાજ્યની વસ્તી કેટલી છે તે અનુસાર તેનો શ્રમનો પુરવઠો છે. એટલે કે કોઈ પણ રાજ્યની વસ્તી જેટલી છે તેનો આધાર તેનો શ્રમનો પુરવઠા ઉપર છે. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. કોઈ પણ વ્યક્તિ શારીરિક શ્રમ કરે તો તે બદલ ચૂકવાતું જે વળતર છે તેને વેતન કહે છે. ત્રીજું છે મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં હાલના સમયમાં કોઈપણ ચીજવસ્તુઓની ઉત્પાદનની પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એટલે મૂડી. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, કારણ કે માણસ કેટલું શ્રમ કરી શકશે તે, અને જમીન એ કુદરતી સર્જન છે, કુદરતનું સર્જન છે. જ્યારે મૂડી છે તે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે.
મૂડી છે તે કેના દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે? તો કે માણસ દ્વારા. એટલા માટે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. મૂડી એટલે એવી ભૌતિક જોઈ શકાય તેવી વસ્તુઓ છે કે તે કોઈ પણ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદરૂપ કરે છે. મૂડીને છે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન. જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું છે તે માટે આપણે મૂડીનું ઉત્પાદન કરવું પડે અને તેને પાછા અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદનમાં તેને મદદરૂપ કરી શકાય છે તેવું સાધન છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. ટ્રેક્ટરનું ઉત્પાદન થયું એટલે એક મૂડીનું ઉત્પાદન થયું અને હવે તે મૂડી ફરીથી ખેતીના ઉત્પાદનના કામમાં મદદરૂપ થાય છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. મૂડી અને સંપત્તિ કોને કહે તેના માટે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક છે, સંપત્તિ પણ જોઈ શકાય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ નથી. જે સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ પણ ચીજવસ્તુના ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય તેને જ આપણે મૂડી કહી શકીએ છીએ. બાકી જે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ નથી થતી તેને આપણે સંપત્તિ કહીએ છીએ. જેમ કે જમીન છે તો તે સંપત્તિ છે, તે મૂડી પણ છે, કારણ કે તેમાંથી અનાજ ઉત્પાદન કરવામાં આવે છે, મદદરૂપ થાય છે, એટલા માટે તે મૂડી અને સંપત્તિ બંને છે. ત્યારબાદ આપણે જોઈએ મૂડીના લક્ષણો. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મૂડી છે તે એક ઉત્પાદનનું જે માનવ સર્જિત, માણસ દ્વારા સર્જન પામેલું એક સાધન છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. અન્ય ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે પણ તે ગતિશીલ સાધન છે. અછત ધરાવતું સાધન છે. તેની પુરવઠો હોય છે એટલા માટે તેની અછત પણ ઊભી થઈ શકે છે. મૂડીનું વળતર તે વ્યાજ છે. કોઈ પણ મૂડી છે તેનું વળતર શું છે? તો કે વ્યાજ છે. ત્યાર પછી છે નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. ઉત્પાદનના જે સાધનો છે તેનું સંચાલન કરનાર એટલે નિયોજક. જોકે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે કે કોઈ પણ વ્યવસ્થાપક હોય અને નિયોજક, આના વચ્ચે પણ તફાવત જોવા મળે છે. વ્યવસ્થાપક છે એ વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. મેનેજર છે એ વેતન પ્રાપ્ત કરી એટલે કે નાણાં પ્રાપ્ત કરી અને એવો કર્મચારી છે કે જે સાધનની જુદા જુદા સાધનો હોય તેની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરે છે. જ્યારે નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. નિયોજક એટલે શું? તો કે સંચાલક. તે પોતે જ સ્વતંત્રપણે કોઈ પણની મદદ લીધા વગર પોતે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. હવે કોઈ પણ ધંધાનો માલિક હોય તો તેને કેટલું વળતર પ્રાપ્ત થશે તે નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જે નિયોજક છે તે જમીન, મૂડી એટલે કે નાણાં અને શ્રમના સંયોજન એટલે કે વધારે પડતા કર્મચારીઓ, મેનેજરો, આના દ્વારા ચીજ વસ્તુઓનું ઉત્પાદન પ્રક્રિયાને હાથ ધરીને પોતે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ નક્કી હોતું નથી કે તેને નફો થશે, ક્યારેક નુકસાન પણ ભોગવવું પડે, એટલા માટે તે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને, ત્રણેય એટલે કયા? જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાધનને નિશ્ચિત નક્કી કરેલું વેતન આપે છે અને તેનું વળતર નિશ્ચિત નથી. નિયોજક છે એ ઉત્પાદનના ત્રણ સાધનોને વેતન આપે છે. જેમ કે તેને જમીન ખરીદવી હોય તો તેના માટે પણ વળતર આપવું પડે, નાણાં ચૂકવવા પડે છે. શ્રમ, કર્મચારીઓ જો કામ કરે છે તો કર્મચારીઓને પણ વેતન આપવું પડે છે, નાણાં ચૂકવવા પડે છે. ત્યારબાદ તો કે જે આયોજન કરનાર આયોજક છે, વ્યવસ્થાપક છે, મેનેજર છે, આ મેનેજરને પણ સાધનોની ગોઠવણી કરવા બદલ તેને વેતન ચૂકવવું પડે છે. એટલા માટે આ નિશ્ચિત વળતર આ નિયોજક છે એ ઉત્પાદનના ત્રણેય સાધનને નક્કી કરેલું વળતર આપે છે અને પોતાનું વળતર નિશ્ચિત હોતું નથી. નિયોજકના લક્ષણો. તે આર્થિક નિર્ણયો કરે છે, નાણાંને લગતા નિર્ણયો કરે છે કે કેટલું નાણું ક્યાં રોકવું, કયા વ્યક્તિને કેટલું નાણું આપવું, જમીન માટે કેટલું નાણું ખર્ચ કરવું વગેરે. તે જોખમ ઉઠાવે છે. પોતાનો નફો નુકસાન કેટલું થશે તેનું પોતાનો અંદાજ હોતો નથી, જોખમ ઉઠાવે છે. નિયોજક શક્તિ એ ગુણ છે. પોતે નિયોજનનું કાર્ય કરે છે આવી શક્તિ છે, એક પ્રકારનો ગુણ છે. તેને મળતા વળતરને નફો કહે છે. કોઈ સંચાલક હોય તેને જો કોઈ પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા હોય અને તેના દ્વારા તેના વેચાણમાંથી જે નાણાં વધારાના પ્રાપ્ત થશે
એટલે કે તેના વળતર જે પ્રાપ્ત થાય છે તેને નફો કહે છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યાપાર ચક્ર. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રકાર પરિવર્તનો આવ્યા કરે છે. જેવી રીતે માણસના જીવનમાં અમુક પરિવર્તનો આવે છે, તેવી રીતે અર્થતંત્રમાં પણ જુદા જુદા પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક કોઈ પણ સંજોગોમાં છે એ નાણાંને લગતા આવતા પરિવર્તનો. બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો, મોસમ અનુસાર જે નાણાંને લગતા પરિવર્તનો. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, લાંબા સમયગાળા માટે આવતા આર્થિક પરિવર્તનો. અને ચક્રવત આર્થિક પરિવર્તનો કે ચક્રની જેમ ફર્યા કરતા આર્થિક પરિવર્તનો. પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, પછી અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો. આવા આકસ્મિક પરિબળો છે અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો છે સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ ક્ષેત્ર. આકસ્મિક આર્થિક પરિવર્તનો. હવે ઉદાહરણ આપેલું છે આપણને કે આકસ્મિક વાવાઝોડું છે તે કોઈ નિશ્ચિત સમયે જ આવે એવું જરૂરી હોતું નથી. અત્યંત વરસાદ પડવો, તો આને કારણે નાણાકીય ઘણા બધા છે એ પરિવર્તનો જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ છે તેના ઉદ્યોગ ધંધાને નુકસાન થયું હોય, કોઈ પણ વ્યક્તિની ચીજ વસ્તુઓની બનાવટ, તેનું ઉત્પાદન છે તે પૂરમાં તણાઈ જાય અત્યંત વરસાદને કારણે, તો આ આકસ્મિક છે. બરાબર, આકસ્મિક આર્થિક પરિવર્તનો છે. તે આવા પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગમાં કે પ્રદેશમાં પૂરતા મર્યાદિત હોય છે. જેમ કે પૂર અથવા તો વાવાઝોડું છે તે બધા વિસ્તારોમાં હોય તેવું જરૂરી નથી, અથવા તો તે કોઈ એક ભાગમાં, એટલે કે આવા આર્થિક જે પરિવર્તનો છે તે કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોય છે. કાં તો ખેતી માટે, હવે વધારે પડતો વરસાદ છે એ ખેતીને વધારે નુકસાન કરે, ઉદ્યોગ ક્ષેત્રને અસર ન પણ કરી શકે, અથવા તો કાચા માલમાં વપરાતો જે ખેતીનો પાક છે તેને કારણે ઉદ્યોગ અને ખેતી બંને ક્ષેત્રને પણ અસર કરી શકે છે. બીજા પરિવર્તનો છે મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત, જેવી રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ઋતુ આધારિત જે પરિવર્તનો આવે છે તે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે. જેમ કે શિયાળામાં છે જુઓ તો સ્વેટરની માંગ સર્જાતી હોય, ઉનાળામાં છે એ સુતરાઉ કાપડની વધારે માંગ હોય. બરાબર, તે રીતે ચોમાસામાં રેનકોટ, છત્રીની વધારે માંગ હોય. આવી રીતે તે મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. કારણ કે શિયાળો આવે, શિયાળાનું જેવી રીતે શરૂઆત થશે તે સમયગાળા દરમિયાન સ્વેટરનું વધારે પ્રમાણમાં ઉત્પાદન અને સ્વેટરનું ઉત્પાદન કરતા લોકોને વધારે પ્રમાણમાં રોજગારી પણ મળશે. તો આવા પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે. આખા વર્ષ દરમિયાન મોસમી પરિવર્તનો આવ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. સમય અનુસાર તેમાં પરિવર્તન થાય છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળામાં પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રવાત હોતા નથી. એક જ દિશામાં લાંબા સમયગાળા દરમિયાન આવતા પરિવર્તનો એટલે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. ત્યાર પછી છે ચક્રવત આર્થિક પરિવર્તનો. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી, અધોગામી આર્થિક વલણો સર્જાય છે, તેને ચક્રીય આર્થિક પરિવર્તનો કહે છે. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે કે ચક્રીય આર્થિક પરિવર્તનો એટલે કે વ્યાપાર ચક્રમાં આવતા પરિવર્તનો. તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપણે નીચે મુજબ જોઈએ. હેબરલલ જણાવે છે, અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને જે ખરાબ નાણાંને લગતા પરિવર્તનો છે એટલે વ્યાપાર ચક્ર. જ્યારે હોટ્રે નામના અર્થશાસ્ત્રી જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ, વેપારમાં આવતા જે સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા ઉપરથી તેના લક્ષણો તારવી શકાય છે. એમાં પહેલું છે અર્થતંત્રમાં આર્થિક નાણાંને લગતી ઉથલપાથલ થાય છે. બીજું છે અર્થતંત્રમાં સારા એટલે કે ક્યારેક નફો તો ક્યારેક ખરાબો એટલે કે નુકસાન એવા વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. ત્રીજું છે મૂળભૂત રીતે
અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગમાં પરિવર્તનો છે. ચીજવસ્તુઓની વપરાશ કઈ વસ્તુની કેટલી થાય છે તેના આધારે તેની માંગમાં આવતા પરિવર્તનો છે. વ્યાપાર ચક્રની ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. વ્યાપાર ચક્રમાં ઉથલપાથલ થાય છે, તેમાં પરિવર્તનો આવે છે, તેને કારણે ચીજવસ્તુઓની ઉત્પાદન અને તેની માંગમાં જે પરિવર્તન જોવા મળે છે તે સરખા સમયાંતરે, એટલે ચોક્કસ નથી કે 6 મહિના સમયગાળા દરમિયાન, વર્ષ દિવસના સમયગાળા દરમિયાન વ્યાપાર ચક્રમાં ઉથલપાથલ થશે. તો વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી, કોઈ પણ સમયે ઉદ્ભવી શકે છે. વ્યાપાર ચક્રના તબક્કાઓ. સમજૂતી માટે આપણે વ્યાપાર ચક્રના 4 તબક્કા છે, જે નીચે મુજબ છે. પહેલું, તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ, ખૂબ જ સારી કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે, માટે મૂડીરોકાણ અને રોજગારીની ઊંચો દર જોવા મળે છે. તેજીના સમયગાળા દરમિયાન કોઈપણ ચીજવસ્તુઓ અને તેની વપરાશ અને તેનો માંગ છે તે વધારે પ્રમાણમાં હોય. જો ચીજવસ્તુ અને તેની માંગ વધારે પ્રમાણમાં હોય તો તેને કારણે તે ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારે કરવું પડે. ઉત્પાદન વધારે થાય તો તેમાંથી નફો વધારે પ્રાપ્ત થાય. ઉત્પાદન વધારવા માટે તેમાં જોડાયેલા વ્યક્તિઓનું પ્રમાણ વધારવું પડે, એટલે રોજગારીનો દર પણ ઊંચો જોવા મળે છે. બીજું છે ઓટ. નફાની અપેક્ષાને મૂડીરોકાણ વધતા જાય છે. કે જેમ કે તેજી હોય, તેજીના સમયગાળા દરમિયાન કોઈ પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે એટલે તેને નફો વધારે પ્રાપ્ત કરવાનું વધારે લાલચ થાય. વધારે પ્રાપ્ત કરવા માટે તે ચીજવસ્તુઓનું ઉત્પાદનમાં વધારો કરશે. તો નફાની અપેક્ષાએ મૂડીરોકાણ, ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું હોય તો નાણાં વધારે રોકવા પડે, તો મૂડીરોકાણ વધતું જાય છે. સાધનોની માંગ, યંત્રો હોય, જે શ્રમ હોય, આ બધાની માંગ વધતા તેની કિંમતો શું થાય છે તો કે વધવા લાગે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં, કોઈપણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તેના માટે થતો જે ખર્ચ છે તેમાં વધારો થાય છે, અને આને કારણે થતા નફાકારકતા ઘટવા લાગે છે. જ્યારે કોઈ પણ ચીજવસ્તુઓ, ઉદાહરણ તરીકે કોઈ પેન બનાવતી કોઈ કંપની છે, ઉદ્યોગ છે, તેમાં પેનનું જેટલું ઉત્પાદન છે તેની સામે તેની માંગ વધતી જશે, એટલે પેનનું ઉત્પાદનમાં વધારો કરશે. પેનના ઉત્પાદનમાં વધારો કરે એટલે તેમાં યંત્રો છે તે વધારે રોકવા પડે, શ્રમિકો વધારે રોકવા પડે, કાચા માલની પણ વધારે જરૂરિયાત હોય. કાચા માલની જરૂરિયાત વધારે પડે એટલે એને ખરીદવા માટે ખર્ચ વધારે થશે, અને જ્યારે તે ખર્ચ વધારે થશે એટલા માટે પેનની કિંમત છે તેને ઘટાડવી પડશે. જો પેનની વેચાણ કિંમત ઘટાડવામાં ન આવે તો તેનું વેચાણ થઈ શકતું નથી, જેથી કરીને અથવા તો તે વ્યક્તિને નફો થઈ શકતો નથી. તો નફાકારકતા છે તે ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા, કારણ કે પેનની જેટલો વપરાશ થતો હતો હવે કદાચ તેટલો વપરાશ ન પણ થાય, એટલા માટે તેનો વપરાશ ઘટતા વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે, એટલે કે માંગ ધીમી પડે છે. લોકો પેનની એટલી બધી માંગ કરતા નથી, એટલી બધી ખરીદી કરતા નથી, તેથી વપરાશમાં ઘટાડો થયો, અને નવું મૂડીરોકાણ જે હતું તે આકર્ષાતા નથી. એટલે કે કોઈ બીજા વ્યક્તિ જો તેને પેનનો ઉદ્યોગ સ્થાપવો હોય તો તેમાં જો નફો નથી મળતો, અન્ય વ્યક્તિને જે ઉદ્યોગો સ્થાપેલા છે તેમાં નફો નથી મળતો, એટલા માટે અન્ય વ્યક્તિ પણ તેમાં મૂડીરોકાણ કરતા નથી, અને તેને કારણે ઓટની પ્રક્રિયા સર્જાય છે. ત્યારબાદ છે મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. માંગમાં ઘટાડો, ચીજવસ્તુઓની ખરીદી ઓછી થાય અને પુરવઠો છે તે જેટલો ઉત્પાદન કરેલું છે તેની છત ઊભી થાય છે. એટલે કે પુરવઠો વધારે પ્રમાણમાં હોય અને માંગ ઓછા પ્રમાણમાં હોય તો ત્યારે કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, કારણ કે ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જેટલી કિંમત હતી હવે એ કિંમત ઘટાડી દેશે. જો કિંમત ઘટાડવામાં ન આવે તો તેનું વેચાણ થઈ શકતું નથી, એટલા માટે કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે. માટે નફો છે તે ઘટે છે, અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે, કારણ કે ઓલરેડી જેટલી ચીજવસ્તુનું ઉત્પાદન થયેલું છે હવે વધારે ચીજવસ્તુનું ઉત્પાદન નથી કરવું, એટલા માટે શ્રમિકો છે તે બેરોજગાર થશે, એટલે રોજગારીમાં ઘટાડો થવા લાગે, અને અર્થતંત્રમાં વધારે ભાવ ઘટવાથી આશાએ માંગ પણ અટકી જાય છે. લોકોને એવું થશે કે ભવિષ્યમાં હજી પણ જેટલી આ ચીજવસ્તુઓનો જેટલો ભાવ છે એ ભવિષ્યમાં હજુ પણ ઘટી જશે, તો ત્યારે લોકો આવી ચીજવસ્તુઓની ખરીદી કરતા નથી. ખરીદી ન કરે એટલે માંગ પણ અટકી જાય. આ સ્થિતિમાં આ સ્થિતિ છે તે મંદીની છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં લોકો સરળતાથી ખરીદી શકે છે તેવી ચીજવસ્તુઓને, પરંતુ છતાં પણ તે ખરીદી કરતા નથી, કારણ કે એને ખ્યાલ છે કે ભવિષ્યમાં જેટલી અત્યારે ભાવ છે તેનાથી પણ ઓછા થવાના છે, એટલા માટે. અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી અર્થતંત્રમાં
જે નિરાશા ઉદ્ભવી હતી તે આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. હવે ધીમે ધીમે લોકો ભાવ છે તેમાં ઘટાડો ન થયો છતાં પણ તેની ખરીદી કરવાનું વાતાવરણ સર્જાશે. માંગ વધતા, કેમ કે લોકો ખરીદવાનું પસંદ કરે એટલે માંગ વધે. માંગ વધતા નફાની આશા વધારે થાય છે. બેકાર સાધનો, જે યંત્રો અત્યાર સુધી બેકાર પડેલા હતા, જે શ્રમ બેકાર પડેલો હતો, તે હવે કામે લાગી જશે. તેથી તે લોકોની આવક છે તે વધે છે. આવકમાં વધારો થાય એટલે ખર્ચમાં વધારો થાય. કોઈ પણ વ્યક્તિની આવક છે તેમાં વધારો થાય એટલે તે હવે નવી નવી ચીજવસ્તુઓ ખરીદવાનું પસંદ કરશે એટલે ખર્ચમાં વધારો થાય. અને ખર્ચ છે એ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે અને ફરીથી અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે. એટલે કે જે વ્યક્તિની આવકમાં વધારો થાય છે તે હવે નવી નવી ચીજવસ્તુઓની ખરીદી કરવાનું પસંદ કરશે. નવી નવી ચીજવસ્તુઓની ખરીદી કરે એટલે તેની માંગમાં વધારો થાય, અને જો માંગમાં વધારો થાય તો તે ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો કરવો પડે. તે ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો કરવો પડે એટલા માટે તેમાં જોડાયેલા શ્રમિકો છે તેની માંગ વધશે અને અર્થતંત્રમાં, એટલે કે હવે પછીથી તેમાં નફાનું સર્જન થશે અને અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રની જેમ ફર્યા કરતા પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત, જેમાં માંગ અને પુરવઠો છે તેવા આધારિત બજાર વ્યવસ્થામાં એટલે મૂડીવાદી વધારે અસરકારક રીતે જોવા મળે છે.